વિડીયોમાં 6 એવી ટિપ્સ સાથે ફરાળી સૂકી ભાજી બતાવી છે ફ્રેન્ડ્સ, જેથી કોઈની સૂકી ભાજી હવે ફીકી, તેલવાળી કે કોરી નહીં બને. તો આ રીતે ચોક્કસ ઘરે બનાવજો અને વિડીયો પસંદ આવે તો લાઈક આપી રૂપલ્સ ટેસ્ટી ટિપ્સને સબસ્ક્રાઇબ જરૂર કરજો. હેપી કુકિંગ, એન્જોય ઇટિંગ. સૌથી પહેલા ટીપ નંબર 1, આપણે સૂકી ભાજી બનાવવા કેટલા જણા માટે કેટલા બટેકા લેવાના, તો એક વ્યક્તિ દીઠ તમારે 2 બટેકા ગણવાના, તો પરફેક્ટ સૂકી ભાજી બની જશે. અત્યારે મેં 8 બટેટા લીધા છે અને વજનમાં 750 ગ્રામ છે, તો આ માપથી 3 થી 4 લોકો માટે સૂકી ભાજી બની જશે. હવે આવે છે ટીપ નંબર 2. બહુ નાની ટીપ છે પણ ફ્રેન્ડ્સ બહુ જ કામની છે. ઘણીવાર આપણે કેવું કરીએ કે બટેકા બધા અલગ અલગ સાઈઝના ઘરમાં હોય, તો મોટું અને નાનું બટેકું એમ કરીને બધા બટેકા સાથે બાફી દે. આ વખતે શું થાય કે બટેટામાં આપણે ટોટલ 3 વિસલ કરવાની હોય, તો આ બટેટું કાચું રહે અને આ બટેટું બહુ જ વધારે નરમ થઈ જાય, તો આપણી સૂકી ભાજી કે કોઈ પણ બટેકાની વસ્તુ સારી ના બને. તો જ્યારે આપણે બનાવીએ ત્યારે એક સરખી સાઈઝના બટેકા લેવાનો આગ્રહ રાખીએ. આપણે જ્યારે બટેકા બાફીએ ત્યારે હંમેશા બટેકા નાખી પાણી નાખીને વિસલ કરીએ, તો બટેટા પાણી એબ્ઝોર્બ કરી લેશે અને બટેટા પોચા પડી જાય છે. અને ઘણીવાર સિઝનમાં એવા બટેકા આવે છે કે બહુ જ નરમ થઈને લોંદો થઈ જાય છે, તો હંમેશા આપણે તેને સ્ટીમથી બાફીશું. આવું કોઈ પણ સ્ટેન્ડ હોય તેને કુકરમાં મૂકવાનું અને 1 થી 1.5 લોટા જેટલું પાણી એડ કરવાનું, અથવા તો તમારું સ્ટેન્ડ હોય તે અડધું ડૂબે તેટલું પાણી લેવાનું. હવે બટેટાને આપણે ગોઠવી દઈએ. આવી રીતે સ્ટેન્ડ મૂકીને ગોઠવશું ને ફ્રેન્ડ્સ, તો બિલકુલ પાણીનો ભાગ બટેટામાં નહીં ચડે. અને આ એક મારું થોડું મોટું બટેટું છે, તો હું ઉપર મૂકું છું. કુકરમાં રીંગ લગાડી અને મીડિયમ ગેસની ફ્લેમે 3 થી 4 વિસલ થવા દઈએ. કુકર ઠંડુ થઈ ગયું છે. બટેટાને ચપ્પુથી ચેક કરીએ. સરસ ચડી ગયા છે. હવે આવે છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટીપ નંબર 3. બટેટાને આપણે ગરમ હોય ત્યારે છાલ કાઢીને વઘારી નથી નાખવાના. તેવું કરશું તો બટેકા બધા ભેગા થઈને મેશ થઈ જશે, કેમ કે તે ગરમ છે. આપણે તેને પૂરા ઠંડા થવા દેવાના, પછી વઘારશું ને તો એકદમ મસ્ત સૂકી ભાજી બનશે. બટેકાની આપણે છાલ કાઢી લઈએ. વચ્ચેથી આવી રીતે 2 ભાગ કરીએ. બટેકાના કટકા થોડા મોટા રાખવાના, જેથી બટેટાની સૂકી ભાજી બને ત્યારે બિલકુલ બટેટા મેશ ના થઈ જાય. આપણે 1ના 3 થી 4 જ ટુકડા કરવાના. જો બહુ મોટા હોય તો 4, નહીં તો 3 જ. બટેકાને આપણે એક મોટા બાઉલમાં લઈએ. હવે આવે છે ટીપ નંબર 4. ઘણા બધાને એવો પ્રોબ્લેમ હોય છે કે સૂકી ભાજી બન્યા પછી ટેસ્ટમાં ફીકી લાગે છે, એટલે ઉપર મસાલા લાગે છે પણ બટેકા અંદરથી ફીકા લાગે છે. તેવું ના થાય તેની માટે આજે આપણે એક સ્પેશિયલ ટ્રીક કરીએ. બટેકાની અંદર આપણે 1 ચમચી સિંધાલું મીઠું એડ કરીએ. સિંધાલું મીઠું ખારાશમાં ઓછું હોય છે, તેથી આપણે 1 ચમચી એડ કરીએ છીએ. તમે તમારા ટેસ્ટ એડ કરી શકો છો. સૂકી ભાજી ગળી, તીખી અને ખાટી હોય છે, તો આપણે 2 ચમચી જેટલી દળેલી ખાંડ એડ કરીએ અને 1 લીંબુનો રસ એડ કરીએ. આપણે આ બધી પ્રોસિજર જ્યારે સૂકી ભાજી વઘારીએ ને ત્યારે કરીએ છીએ. ત્યારે કરી તો શું થાય કે આપણે ફટાફટ જ બધું મિક્સ કરી દઈએ 1 મિનિટમાં, અને પછી સૂકી ભાજી થઈ જાય એટલે ગેસ બંધ કરી દે, તો ખારાશ, ગળપણ અને ખટાશ બધું ઉપર જ લાગે, અંદર ના લાગે. તો આને આપણે આવી રીતે મિક્સ કરી દેવાનું. પહેલા આવી રીતે કરવાથી બટેટા મેરિનેટ થઈ જશે, આમાં 3ય સ્વાદ આવી જશે. ફ્રેન્ડ્સ, આ બહુ જ કામની ટ્રીક છે, તમે ચોક્કસ ટ્રાય કરજો. અને બટેટા આપણા સ્ટીમથી બાફેલા છે, તો બિલકુલ અત્યારે ઢીલા નથી થઈ ગયા. હવે આ રીતે કરી અને 5 મિનિટ આપણે બટેકાને રહેવા દેવાના, જેથી અંદર બધા મસાલા આવી જાય. 7-8 લીમડાના પાનને સમારી લઈએ, જેથી બાળકો ખાતી વખતે લીમડાના પાન અલગ કાઢી ના લે અને સૂકી ભાજીમાં સ્વાદ પણ સરસ આવશે. 1 તીખું લીલું મરચું સમારીએ. તીખાશ તમે તમારી રીતે એડજસ્ટ કરી શકો છો. સૂકી ભાજીનો ટેસ્ટ વધારવા 2 લવિંગ અને 1 ટુકડા તજને વાટી લઈએ. આનો સ્વાદ સૂકી ભાજીમાં ખૂબ સરસ લાગશે. હવે આપણે સૂકી ભાજીનો વઘાર કરીએ. અત્યારે આપણે સ્ટીલનું પેન લીધું છે, થોડું જાડા તળિયાનું લેવાનું. ગેસની ફ્લેમ સ્લો રાખીએ. હવે આવે છે ટીપ નંબર 5. ઘણી વખત એવું થાય કે સૂકી ભાજીમાં તેલ કેટલું લેવું. ઘણીવાર બહુ વધારે તેલ થઈ જાય છે, ઘણીવાર બહુ ઓછું તેલ થાય છે, તો આજે પરફેક્ટ માપ જોઈએ. અત્યારે આપણે જે માપે બટેકા લીધા છે તે માપથી 4 TBSP જેટલું તેલ લઈએ છીએ. અડધી ચમચી જીરું એડ કરીએ. તજ લવિંગનો ભૂકો એડ કરીએ. ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખવાની છે. લીમડો અને મરચાં એડ કરીએ.
1 ચમચી સફેદ તલ એડ કરીએ, 4 ચમચી જેટલા સિંગદાણાનો ભૂકો એડ કરીએ. આ છે ફ્રેન્ડ્સ આપણી ટીપ નંબર 6. આપણે જ્યારે સિંગદાણાનો ભૂકો એડ કરીએ ને તો સૂકી ભાજીમાં બટેકા એડ કરી, મસાલા એડ કરીને લાસ્ટમાં એડ કરીએ તો કેવું થાય કે સિંગ કાચી હોય અને પ્રોપર ચડે નહીં ને તો હંમેશા આપણને બટેકા અને સિંગ ભેગા થાય એટલે ગેસ થાય. આપણને એવું લાગે કે ઉપવાસમાં કંઈ પણ ખાઈને ગેસ થાય છે, તેનું કારણ આ છે કે આ સિંગ પ્રોપર પાકતી નથી. તો આપણે આને વઘારમાં એડ કરી દીધી છે આજે, અને આને આપણે તેલમાં થોડી સાતળવાની છે જેથી તેનો કાચો સ્વાદ જતો રહે અને સરસ તે પાકી જશે, સિંગની કચાશ દૂર થઈ જશે. 1/4 ચમચી જેટલી હળદર એડ કરું છું. તમે ના ખાતા હોય તો તમે સ્કીપ કરી શકો છો. અને 1/4 ચમચી જેટલું લાલ મરચું એડ કરીએ છીએ, તે પણ તમે ના ખાતા હોય તો સ્કીપ કરી શકો છો. હવે આપણે આને આમ નામ સાતળશું તો મસાલા અને સિંગ બળી જશે. તો તેની માટે આપણે 1/4 કપ એટલે કે 4-5 ચમચી જેટલું ગરમ પાણી એડ કરવાનું, જેથી મસાલા બિલકુલ નહીં બળે અને સરસ ચડી જશે. આવું કરવાથી સિંગ તો ચડશે અને મસાલાનો સ્વાદ પણ ફ્રેન્ડ્સ બહુ સરસ આવશે. અને સૂકી ભાજી ઘણીવાર બહુ ડ્રાય ને બહુ કોરી કોરી લાગે છે ને તે પણ નહીં લાગે. બીજું પાણી જે 1/4 કપનું હતું તે પણ એડ કરી દઉં છું. આપણે બટેટાના ભાગનું મીઠું નાખ્યું છે તો 1/4 ચમચી જેટલું જ મીઠું અત્યારે એડ કરીએ છીએ, જે સિંગના ભાગનું છે, કેમ કે સિંગ આપણી મોડી છે. તમે આમાંથી ઉપવાસમાં જે પણ કાંઈ ના ખાતા હોય તે તમે સ્કીપ કરી શકો છો, કેમ કે દરેક ઘરમાં ઉપવાસમાં બધી અલગ અલગ વસ્તુ ખવાય છે, તો તમે તમારી રીતે એડજસ્ટ કરી શકો છો. પણ એકવાર શ્યોર આ રીતે બનાવજો, એકદમ બેસ્ટ સૂકી ભાજી બનશે. ધીરે ધીરે બધું સરસ તેલ છૂટું પડવા માંડ્યું છે, પાણી પણ બળી ગયું છે અને સિંગ પણ સરસ આપણી ચડી ગઈ છે. આપણે થોડીક અધકચરી સિંગ રાખી છે જેથી ખાવામાં આવશે ને તો પણ સરસ લાગશે. હવે આપણે બટેટા એડ કરીએ, બધું આપણે હલાવીએ. એકદમ હળવા હાથે નીચેથી ઉપર લાવવાનું. અને બટેટા એકદમ પ્રોપર છે તો તમે જુઓ બિલકુલ મેશ નથી થતા. અને બધો મસાલો પાણી સાથે આપણે કર્યો છે ને ફ્રેન્ડ્સ તો પ્રોપર કોટ થાય છે. એકલું તેલ હશે ને તો સૂકી ભાજીમાં બટેટામાં બહુ કોટ નહીં કરે મસાલો. અને આપણે પાણી એટલું નથી રાખ્યું કે રસેદાર શાક બની જાય, પાણી પણ પ્રોપર છે. આ ટાઈમે તમે સૂકી ભાજીનો ટેસ્ટ કરી શકો છો. તમારે કંઈ પણ એડ કરવું હોય તમારા ટેસ્ટે તો અહીંયા કરી શકો છો. મેં પણ ટેસ્ટ કર્યું, અમારા ઘરે થોડી ગળપણ અને ખટાશવાળી સૂકી ભાજી ભાવે છે તો હું બીજી અડધી ચમચી જેટલી ખાંડ એડ કરું છું અને અડધા લીંબુનો રસ એડ કરું છું. 1/4 ચમચી જેટલો મરી પાવડર એડ કરીએ અને બધું સરખું મિક્સ કરી દઈએ. આપણે ઢાંકીને 1 મિનિટ થવા દઈએ. 1 મિનિટ થઈ ગઈ છે અને સરસ સૂકી ભાજી તૈયાર થઈ ગઈ છે અને તેલ પણ સાઈડમાંથી છૂટું પડે છે થોડું થોડું. તો અત્યારે આ પરફેક્ટ છે. અન્નપૂર્ણામાની કૃપાથી બેસ્ટ સૂકી ભાજી બનીને રેડી છે. હું તમને નજીકથી પણ બતાવું, એકદમ મસ્ત સૂકી ભાજી બની છે. ગેસની ફ્લેમ બંધ કરીએ અને કોથમીર એડ કરીએ. કોથમીર ના ખાતા હોય તો તમે સ્કીપ કરી શકો છો.